11મા ધોરણમાં સાહેબ તમારી શાળામાં પરીક્ષા લેવાતી, તમારી શાળાના શિક્ષકો પેપર ચેક કરતા અને તમારી શાળાના બાળકો સુધી તમારી કોમ્પિટિશન હતી. એક વર્ષ માટે બધું જ ભૂલી જાઓ દોસ્ત, એક વર્ષ માટે બધું જ ભૂલી જાઓ. માત્ર ને માત્ર તૈયારીમાં ધ્યાન આપો મારા ભાઈ. રિઝલ્ટ નો આવે તો કેવું? આવે ને આવે જ. કારણ કે સાહેબ સાચા દિલથી કરેલી મહેનત જરૂરથી સારું ફળ અપાવે ને અપાવે જ છે. હવે તમે ધોરણ 12માં આવો છો. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા એટલે કે ફેબ્રુઆરી 2027ની પરીક્ષામાં સાહેબ આપણી શાળા નહીં હોય, આપણી શાળાના શિક્ષકો નહીં, આપણી શાળાના બાળકો નહીં હોય અને આપણી શાળાના શિક્ષકો આપણા પેપર ચેક કરશે નહીં. તમારી કોમ્પિટિશનમાં આખું ગુજરાત આવી જવાનું છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સાહેબ હજી તો તમે ધોરણ 11 ની અંદર છો, પણ ધોરણ 12 ની અંદર પૂર્વ તૈયારી કઈ રીતે કરવી, ધોરણ 11માં તમે જે પણ કર્યું હોય, તમારું જે પણ પરિણામ હોય એ બધું માફ કરી દો. સાહેબ એવું કહેવાય ને, નવી ગિલ્લીનો નવો દા. સાહેબ ધોરણ 12 ની શરૂઆતથી જ આપણે એક લક્ષ્ય તૈયાર કરી નાખવાનું છે. એ લક્ષ્ય 100માંથી 100 પણ હોઈ શકે છે અને એ લક્ષ્ય સાહેબ અત્યારે મારે જેટલા માર્ક આવે છે ને એની કરતા 15 થી 20 માર્ક મારા વધુ આવવા જોઈએ, એ પણ લક્ષ્ય હોય છે. અહીંયા હું તમને સાહેબ નાનો એવો વિડીયો લેવાનો છે, પરંતુ મારા ભાઈ ઇફેક્ટિવ વિડીયો રહેવાનો છે. અંત સુધી જોતા રહેજો. કઈ રીતે અત્યારે તમારા જે માર્ક છે એમાંથી તમે અપ લેવલના માર્ક લાવી શકો છો, એના માટેનો રોડ મેપ હું આખા વર્ષ દરમિયાન તમને હું આપવાનો છું. રેડી? એટલે તમારા શાળાના કોચિંગ ક્લાસીસના કે સગા સંબંધી જેટલા પણ બાળકો છે એને આ સૌ પ્રથમ પહેલા છે ને વિડીયોની લિંક મોકલી દેજો, કે જેને પોતાના લેવલ કરતા કાંઈક આગળ વધવું છે. રેડી? ઘણાને 11માં જેવા જ 12માં જલસા કરવા છે, એના માટે આ વિડીયો કોઈ કામનો, ચોખ્ખું જ કહું છું, કોઈ કામનો નથી. જેને આગળ વધવું છે એના માટે જ આ વિડીયો કામનો છે. એટલે એવા જ વિદ્યાર્થી મિત્રોને મોકલજો કે પોતાના લેવલ કરતા આગળ વધવું છે. હા, 11મા ધોરણમાં સાહેબ તમારી શાળામાં પરીક્ષા લેવાતી, તમારી શાળાના શિક્ષકો પેપર ચેક કરતા અને તમારી શાળાના બાળકો સુધી તમારી કોમ્પિટિશન હતી. હવે તમે ધોરણ 12માં આવો છો. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા એટલે કે ફેબ્રુઆરી 2027ની પરીક્ષામાં સાહેબ આપણી શાળા નહીં હોય, આપણી શાળાના શિક્ષકો નહીં, આપણી શાળાના બાળકો નહીં હોય અને આપણી શાળાના શિક્ષકો આપણા પેપર ચેક કરશે નહીં. તમારી કોમ્પિટિશનમાં આખું ગુજરાત આવી જવાનું છે. અત્યાર સુધી એવું કહેવાય છે કે અત્યાર સુધી જે કૂવાનો ડેટકો છે ને આમ સાહેબ સમંદરમાં જવાનો છે, તો એને એનો અનુભવ પહેલેથી કરાવો, એના માટે આ વિડીયો છે. રેડી? એટલે હજી એક વખત કહું છું સાહેબ, જેને 100માંથી 100 લાવવાનો ટાર્ગેટ છે, જેને પોતાનું જે લેવલ છે એના કરતા અપ જવું છે, 5, 10, 15, 20, 25, 30 માર્ક જેટલું પણ જવું હોય, તમારી કેપેસિટી છે. તમે જેટલી મહેનત કરશો ને એટલું ફળ તમને મળવાનું છે. રેડી? સાહેબ શરૂઆત કઈ રીતે કરશું? તો કે શરૂઆત મારા ભાઈ પહેલા પાયો મજબૂત કરશું. રેડી ને? એપ્રિલથી આપણું શરૂઆત, એપ્રિલ કે જુલાઈ કે મે ની અંદર જ્યારે પણ આપણી શરૂઆત થાય, મે જૂન મેની 15 પરીક્ષા આપણું જે ભણતર કાર્ય છે એ શરૂ થાય છે, તો સૌપ્રથમ અભ્યાસક્રમની સમજ મેળવો. પ્રથમ પરીક્ષા આવે ને તો એ બાળકોને અભ્યાસક્રમ ખબર નથી હોતો. બોર્ડની પરીક્ષામાં પૂછે સાહેબ કેટલા ચેપ્ટર છે, પેલા અભ્યાસક્રમ સમજો. વર્ષની શરૂઆતમાં જ બધા જ વિષયની વાત કરું છું, બધા જ વિષયનો એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ, ગુજરાતી, એસપીસીસી કે કોમ્પ્યુટર, એનો આખો સિલેબસ સમજો. કેટલા ભાગ છે એ સમજો. એ કેટલા ભાગની અંદર કેટલા ચેપ્ટર છે બધું જ સમજી લ્યો. સાહેબ 11માં કરતા 12મું ઈઝી છે, પણ જો પ્રેક્ટિસ કરો તો, નહીતર એના કરતા અઘરું છે. ત્યાર પછી સાહેબ કોન્સેપ્ટ ક્લિયર કરો. અકાઉન્ટ અને સ્ટેટ બેની આપણે વાત કરીએ. અકાઉન્ટ અને સ્ટેટ આ બેની જો હું તમને વાત કરું ને, તો સાહેબ એ બે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. એમાં ગોખણ પટ્ટી ચાલે નહીં. પાયાના જે સિદ્ધાંતો છે, ઉધાર જમાના નિયમો છે કે સ્ટેટની અંદર જે પણ નિયમો હોય, ધોરણ 11 ની અંદર જે આપણે ચાલી ગયા હોય એ જ નિયમ ઉપર મારા ભાઈ આખું તમારું ફોકસ હોવું જોઈએ. પ્રેક્ટિકલ સબ્જેક્ટની વાત કરી, એકાઉન્ટ અને સ્ટેટ. 1 થયો જૂનમાં પરીક્ષા શરૂ થાય,
એપ્રિલમાં જૂનથી જે ભણતર શરૂ થાય અથવા તો એપ્રિલથી જે ભણતર શરૂ થાય ત્યારની નિયમિતતા, રોજ ક્લાસ અટેન્ડ કરવા અને જે પણ ચલાવ્યું છે તે ઘરે આવી અને રોજ રિવિઝન કરવું. તમારી શાળાની અંદર જે પણ ચલાવ્યું છે ને રોજ આવીને રિવિઝન કરવાનું. અથવા તો સાહેબ આપ સૌ જાણો જ છો એક પ્રકારને તમને વાતચીત કરું તો સાહેબ ટોપર બેચ 2027 આપણે જે લોન્ચ થઈ છે, રેડી ને, એની અંદર ઘરે આવીને સાહેબ તમે રિવિઝન કરી શકો છો. ગમે એટલું તમે રિવિઝન કરી શકો છો. એ પણ ખાસ જોજો, નોટ્સ સાહેબ પોતાની નોટ્સ જાતે જ બનાવવાની શરૂઆત કરવી અને પરીક્ષાના અંતિમ સમયે નોટ્સ ખૂબ કામ આવે છે. રેડી ને? તમે ટોપર બેચની અંદર જોઈન્ટ થશો તો તમારે પીડીએફ મળશે તમને, પછી ડેઈલી પ્રેક્ટિસ ડીપીપી સોલ્યુશન વગેરે 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 મળશે. બહુ વધારે ન બોલાય, નકર તમને એવું થાય કે સાહેબ આ તો એની જાહેરાત કરે છે. પણ જાહેરાત નહીં ભાઈ, નિયમિતતા માટે હું વાત કરું છું કે રોજે રોજનું રોજે પૂરું કરશું તો સાહેબ છેલ્લે આપણને તકલીફ નહીં પડે. એવું કહેવાય કે ટીપે ટીપે સરોવર ભરાય. એટલે ટુકડે ડેઈલી જો આપણે પ્રેક્ટિસ કરશું સાહેબ, એક જ વર્ષ ધોરણ 12 નું મહત્વનું વર્ષ છે. ધોરણ 12 પછી તમે જ્યારે પણ આગળ જાશો ને તો તારે તમને એમ નહીં પૂછે તારે 10મામાં કેટલા ટકા આવ્યા, સીધું જ પૂછશે 12મામાં કેટલા ટકા. ક્લિયર? એટલા માટે કહું છું. ત્યાર પછી સાહેબ ધીમે ધીમે સ્પીડ વધારવી અને પ્રથમ પરીક્ષા શરૂ થાય. ક્લિયર? સાહેબ અભ્યાસક્રમનો ટાર્ગેટ, પ્રથમ પરીક્ષામાં કેટલા ચેપ્ટર છે, કયા ચેપ્ટર છે, કઈ પ્રમાણેની બ્લુપ્રિન્ટ છે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાવાનું છે, આ બધું. અને સાહેબ દિવાળી આવે ને, દિવાળી ત્યાં સુધીમાં સ્ટેટ, એકાઉન્ટ, ઇકો, બીએ, ઇંગ્લિશ, કોમ્પ્યુટર, ગુજરાતી આ બધાની અંદર સાહેબ 60% થી 70% સુધીનો સિલેબસ પૂરો થઈ ગયો હોય. 60% થી 70% સુધીનો સિલેબસ પૂરો થઈ ગયો એટલે એકાઉન્ટન્સીની અંદર ભાગ 1 સ્ટેટિસ્ટિકની અંદર પણ વાત કરું છું અને બધાની અંદર સાહેબ 60% થી 70% સુધીનો કોર્સ પૂરો થઈ ગયો હોય છે ને છે જ. ક્લિયર? આનું ખાસ ધ્યાન રાખજો. એટલે પ્રથમ પરીક્ષા આવે ને ત્યાં સુધીમાં 70% થઈ ગયું હોય. સાહેબ દર રવિવારે ચાલેલા ટોપિકની ટેસ્ટ આપવી. ક્લિયર? ત્યાર પછી તો કે સ્વમૂલ્યાંકન કરવું કે હવે મને કેટલું આવડ્યું છે, એ તમારું ફાઇનલ પરિણામ જાહેર કરશે. પ્રથમ સંત્રાંતની પરીક્ષા સાહેબ ઓક્ટોબર આસપાસ આવતી પ્રથમ ગંભીરતાથી લેવી. પહેલી પરીક્ષા છે, આમાં કાંઈ કરવી નહીં તોય ચાલે, ખોટી વાત છે. પહેલેથી પ્રેક્ટિસ કરશો તો જ છેલ્લે ફાયદો થશે. છેલ્લે આમના ફાયદો કાંઈ પણ થતો નથી. બોર્ડની પરીક્ષાની જેમ જ આપવી, કારણ કે સાહેબ ચેપ્ટર સેમ હોય છે અને એના માર્કિંગ સિસ્ટમ પણ સેમ હોય છે પ્રથમ પરીક્ષાની અંદર. એટલે રેડી, આ પરીક્ષા વિદ્યાર્થીઓને પોતાની ભૂલ ખબર પડે છે કે સાહેબ સ્ટેટમાં કયા ચેપ્ટરમાં કેટલી ભૂલ છે, એકાઉન્ટના કયા ચેપ્ટરમાં કેટલી ભૂલ પડે છે, મને થિયરી કેટલી નથી આવડતી, કેટલા માર્ક માટે કેટલા મુદ્દા લખવા, એ બધું જ પ્રથમ પરીક્ષાની અંદર તમને ખબર પડી જાય છે. હવે 11મા ધોરણને ભૂલી જાઓ, 12મા ધોરણ જે મહત્વનું છે એને યાદ રાખો. ક્લિયર? તો આ રીતે સાહેબ કરવાનું છે. આગળ જોઈએ તો અભ્યાસક્રમ પૂર્ણ થાય, અભ્યાસક્રમ પૂરો થાય કે મારા ભાઈ ડેડલાઇન ડિસેમ્બર, ધ્યાનથી સાંભળજો, આપણી ટોપર બેચ ઓલમોસ્ટ ડિસેમ્બરમાં પૂરી થઈ જ જાય છે. એટલે કીધું છે સાહેબ ડિસેમ્બરના અંત સુધીમાં આખો અભ્યાસક્રમ 100% પૂરો થઈ જવો જોઈએ. ડિસેમ્બરની અંત સુધીમાં અથવા 15 ડિસેમ્બર સુધીમાં, ડિસેમ્બર અંત સુધીમાં અથવા 15 ડિસેમ્બર સુધીમાં આખો અભ્યાસક્રમ પૂરો થઈ જવો જોઈએ. સાહેબ પ્રેક્ટિકલ સબ્જેક્ટ વિશે તો કીધું. થિયરી માટે તો સાહેબ ઇકો, બીએ, એસપીસીસી, ગુજરાતી આવા બધા વિષયો માટે સાહેબ તમારે શોર્ટકટ ટ્રી યાદ રાખવાની છે. હમણાં તમને કીધું તમારે નોટ્સ બનાવવાની છે. શું બનાવવાનું છે? નોટ્સ બનાવવાની છે. ક્લિયર? થિયરી માટે સાહેબ અઘરા પ્રકરણનું શું કરવાનું? તો કે મારા ભાઈ એકાઉન્ટ છે કે સ્ટેટ હોય, એકાઉન્ટ હોય કે સ્ટેટ હોય, વાર્ષિક હિસાબ છે, સંભાવના છે, પછી પેલું ચલ કે એવું કંઈક આવે છે કે નહીં, એ બધું છે. એ બધા જ ચેપ્ટરની સાહેબ એક વખત વધારે પ્રેક્ટિસ કરવી, કારણ કે આપણો એક જ ટાર્ગેટ છે, હું હાલ જે લેવલે મારા માર્ક આવે છે
એનાથી 5, 10, 15, 20, 25, 30 માર્ક સુધી મારે વધારે લાવવાના છે તો મારે પહેલેથી પ્રેક્ટિસ કરવી પડશે, જાળવી રાખવી પડશે. કારણ કે મારી કોમ્પિટિશન માત્ર મારી શાળાના બાળકો સુધી નથી, મારી કોમ્પિટિશન ગુજરાતના તમામ બાળકો સાથે છે. તમારું જે રિઝલ્ટ બને છે ને એ સાહેબ આખા ગુજરાતના બાળકોને લેવલ લઈ અને રિઝલ્ટ બને છે, માત્ર તમારી શાળા પૂરતું જ નથી બનતું. આ ખાસ ધ્યાન રાખજો. રેડી? ત્યાર પછી વાત કરું તો કે સાહેબ ત્યાર પછી શું કરવાનું સાહેબ? ડિસેમ્બર પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી, સાહેબ ફેબ્રુઆરીની 25, 26, 27 આસપાસ છેલ્લા 2 વર્ષ શરૂ થાય છે તો એ 2 મહિના અમારે શું કરવું સાહેબ? છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર અને આપણે યુથ એજ્યુકેશનના જે પેપર સેટ આવે છે ને એનું સોલ્યુશન કરવાનું, ખ્યાલ આવ્યો? અને મારા ભાઈ પેપર સોલ્વ કરતી વખતે એક આત્રા અથવા તો ડેઈલી સાહેબ 3 કલાક આપણે જેમ બોર્ડમાં કેમ પરીક્ષા આપતા હોય, પ્રથમ પરીક્ષા આપી હોય, બીજી પરીક્ષા આપી હોય, રાઉન્ડ ટેસ્ટ લેવાતા હોય, મોડેલ પેપર લેવાતા હોય, એવી રીતના સાહેબ 3 કલાક સીધું બેસી જ જવાનું. તમારી પાસે છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપર અને આપણું જે યુથ એજ્યુકેશનનું જે પેપર સેટ છે એ વસાવી લેવું એ સમયે. ક્લિયર? એટલે સાહેબ તમારી પ્રેક્ટિસ ખૂબ થઈ જશે. અને એક વિગત ખાસ યાદ રાખજો, સ્ટાર્ટિંગમાં એટલે જ કહું છું કે સાહેબ પ્રેક્ટિકલ વાળા સબ્જેક્ટ હોય એને દરરોજ 1 થી 1.5 કલાક ફરજિયાત આપવી જ. ડેઈલી 1 કલાક સ્ટેટ એકાઉન્ટ અથવા 1.5 કલાક ફરજિયાત આપવી જ, તો જ તમને સાહેબ આ સ્કોરિંગ સબ્જેક્ટ છે. 100 માંથી 100 ઘણા બાળકોને આવ્યા છે, આવે છે અને આવતા રહેશે. સ્કોરિંગ સબ્જેક્ટ છે. ક્લિયર? સ્ટેટ એકાઉન્ટ, ઇકો, બીએ, એસપી. પણ ગુજરાતી અને ઇંગ્લિશના જો માર્ક કવર કરવા હોય તો સ્ટેટ એકાઉન્ટ, ઇકો, બીએ, સ્ટેટ એકાઉન્ટ, ઇકો, બીએ અને એસપી આ 5 સબ્જેક્ટ સ્કોરિંગ સબ્જેક્ટ છે. એટલે એના જે ભાષાકીય જે માર્ક કપાય છે ને આમાં તમારે સ્કોર કરવાના છે. ક્લિયર? જે પણ પેપર ભાઈ તમે જે પેપર આપો છો પેપર ચેક થાય છે, એમાં ક્યાં માર્ક કપાય છે, કઈ રીતના પૂછાય છે, બધું જ તમારે એનાલિસિસ કરવાનું છે. તમને આખા વર્ષનો રોડ મેપ આપ્યો છે, આખા વર્ષનો. 1 વર્ષ માટે બધું જ ભૂલી જાઓ દોસ્ત, 1 વર્ષ માટે બધું જ ભૂલી જાઓ. માત્ર ને માત્ર તૈયારીમાં ધ્યાન આપો મારા ભાઈ. રિઝલ્ટ નો આવે તો કેવું? આવે ને આવે જ. કારણ કે સાહેબ સાચા દિલથી કરેલી મહેનત જરૂરથી સારું ફળ અપાવે જ છે. રેડી? છેલ્લા 2 વર્ષના તમે રેકોર્ડ જોઈ લેજો. છેલ્લા 2 વર્ષના કે જેને સ્ટાર્ટિંગ થી મહેનત કરી છે ને એના માર્ક આવ્યા છે. દિવાળી પછીથી શરૂઆત કરી છે ને એના માર્કમાં 5% અથવા તો 6% પાછળ રહી ગયો છે. પણ પાછળ રહેવાનું નથી. પહેલેથી જ એક જ નિયમ, રોજે સ્ટેટ એકાઉન્ટ માટે 1 કલાક ફાળવો, તમે જે પણ વ્યસ્તતા હોય. ક્લિયર? જો એટલું કરશો તો 100% તમારું પરિણામ સુધરશે જ. પણ હા, પછી બહુ આમ હાઈપર થઈ જવું ને હોવું નહીં ને ઊંઘ ન આવે ને એવું ન કરતા સાહેબ. 8 કલાકની ઊંઘ લેવી જ પાછી. 8 કલાકની ઊંઘ લેવી જ. ક્યારે? અંત સમયમાં. એટલે કે જ્યારે ફેબ્રુઆરીમાં એક્ઝામ આવે ને ત્યારે સાહેબ કોઈ નવો ચેપ્ટર કે નવું કાંઈ પણ ટોપિક ફેબ્રુઆરી મહિનામાં નથી શીખવાનું. જેટલું શીખો છે ને એટલું રિવિઝન કરો. જેટલું શીખા છે ને એટલું રિવિઝન કરો. આત્મવિશ્વાસ રાખો જ. આખું વર્ષ મહેનત કરી હોય તો સાહેબ ફળ મળે જ. પછી છેલ્લે તમે એમ કહો સર મને તો નર્વસ ફીલ થાય છે. શું કામ ફીલ નર્વસ થાય છે? રેડી ને? શાળા એ તમારી જેવી શાળા હોય એવી જે શાળા હોય, તમારી શાળાના જે શિક્ષક હોય એવા જે શિક્ષક હોય. ક્લિયર? અને સાહેબ જો અહીંયા લખ્યું છે એકાઉન્ટન્સી અને સ્ટેટ માટે સાહેબ ઓછામાં ઓછું 1 કલાક કે 1.5 કલાક સમય ફાળવો, જેથી દાખલાની પ્રેક્ટિસ થાય. રોજે કાર્ય કરવું, જેથી સાહેબ જરૂરથી તમે સફળ થાશો. આ સાથે જ આ વિડીયો હું પૂર્ણ જાહેર કરું છું. પરંતુ ભૂલતા નહીં, જેને પોતાના લેવલ કરતા વધુ માર્ક લાવવા છે એના માટે વિડીયો છે. આવા તમારા કોઈ પણ દોસ્તાર
ભાઈબંધ, બેનપણી, સગાવાલા, તમારા સ્કૂલના બાળકો, કોચિંગ ક્લાસીસના બાળકો જેટલા પણ છો એને બધાને મોકલી આપજો. લાઈક કરી દેજો અને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.